જે માહિતી આપવાની છે વાવણીના વરસાદની. આમ જોવા જઈએ તો આપ તમામ મિત્રો જાણો છે એમ કે અત્યારે માવઠાનો વરસાદ પડ્યો છે. અત્યારે લગભગ ખેતરોમાં હજુ પણ ગારો છે, લીલું છે અને હવે વાવણીનો વરસાદ છે ક્યારે આમ જોવા જઈએ તો નૈઋત્યનું ચોમાસું છે આંદામાન નિકોબાર ટાપુ અને બંગાળની ખાડીમાં પ્રવેશ કરી ચૂક્યું છે, જેની માહિતી પણ આપણે વેધર ટીવી ઉપર અને આપણે આ લલકા ચેનલ ઉપર આપી ચૂક્યા છે. પણ ખાસ કરીને અત્યારે જે માહિતી આપવાની છે એ મુજબ જોવા જઈએ તો આપણે લગભગ હવે ટૂંક સમયની અંદર અને ઘણા ટાઈમથી આપણે વેધર ટીવી પર જણાવતા હતા એમ 15 મે થી લઈને 15 જૂન વચ્ચે કદાચ એક વાવાઝોડું બની શકે છે. જો કે વાવાઝોડું છે બંગાળની ખાડીમાં પણ બની શકે એમ છે અને અરબ સાગરમાં પણ બની શકે એમ છે. ઘણા બધા મોડેલો છે એ પણ અત્યારે બતાવી રહ્યા છે. જો કે બંગાળની ખાડીની અંદર વાવાઝોડું બને તો એની ડાયરેક્ટ અસર ગુજરાતને ન થતી હોય, પણ અરબ સાગરની અંદર વાવાઝોડું બને તો એની અસર ડાયરેક્ટ ગુજરાતને થતી હોય છે. ઘણી વખત એવું પણ બનેલું છે કે વાવાઝોડાને કારણે પણ ગુજરાતમાં વાવણી થયેલી છે, જેની અંદર વાયુ વાવાઝોડાને કારણે પણ વાવણી થઈ હતી. ગયા વર્ષે આપણે બિપરજોય વાવાઝોડાને કારણે પણ વાવણી થઈ હતી અને ખાસ કરીને 17 મે 2021 રોજ તાઉતે નામનું વાવાઝોડું આવ્યું હતું. એ વાવાઝોડાને કારણે પણ અનેક વિસ્તારોની અંદર વાવણીનો વરસાદ થયો હતો અને વાવેતર થયું હતું. એટલે ઘણી વખત એવું બનતું હોય છે કે નૈઋત્યનું ચોમાસું આવે એ પહેલા વાવાઝોડું આવે ને વાવાઝોડાને કારણે પણ વાવણી થતી હોય છે. જોકે અત્યારે આપણે કોઈ ફાઇનલ એવી આગાહી નથી કે વાવાઝોડું આવશે, પણ અત્યારે વાવાઝોડું એટલે કે જે સાયક્લોન જે આપણે બનતા હોય છે જેને આપણે પ્રી મોન્સૂન સાયક્લોન કહેવામાં આવે છે, અત્યારે પ્રી મોન્સૂન સાયક્લોનની સિઝન પણ ચાલી રહી છે. ઘણા સમયથી આપણું એક અનુમાન છે કે જે રીતે અત્યારે દરિયાઈ તાપમાન ઊંચું છે, આ ઊંચા તાપમાનને કારણે સાયક્લોન બનવાની સંભાવનાઓ છે. એટલે ખાસ કરીને 15 મે થી લઈ અને 15 જૂન વચ્ચે કોઈ એક સાયક્લોન બને તો સાયક્લોનને કારણે પણ વાવાઝોડું જે આવે ને એને કારણે પણ વાવેતર થાય તેવી શક્યતાઓ છે. એટલે નૈઋત્યના ચોમાસા પહેલા કદાચ વાવેતર થઈ જાય અને ખાસ કરીને જો સાયક્લોન બનશે તો નૈઋત્યનું ચોમાસું પણ 15 જૂનની જગ્યાએ 7, 8 કે 10 દિવસ લેટ થઈ શકે છે. બીજી વાત એ છે કે અત્યારે આમ જોવા જઈએ તો જે હમણાં એક મોટું માવઠું થયું છે, આ મોટા માવઠું જે આપણે ઇતિહાસનું સૌથી તીવ્ર માવઠું થયું છે, મોટા માવઠાને કારણે ખેતરોમાં પાણી ભરેલા છે, ગારો થઈ ગયો છે, જમીનો ફૂલ પલળી ગયેલી છે અને એવા વિસ્તારોની અંદર કદાચ મે મહિનાની અંદર જેવી રીતે આપણે આગાહી છે કે છેલ્લા અઠવાડિયાની અંદર છૂટાછવાયા પ્રી મોન્સૂન એક્ટિવિટીના ઝાપટા પડી તેવી શક્યતાઓ છે. એટલે કદાચ એવું પણ બને કે પ્રી મોન્સૂન એક્ટિવિટી જે વિસ્તારોની અંદર તીવ્ર થાય તો તીવ્ર પ્રી મોન્સૂન એક્ટિવિટીને કારણે પણ વાવણી થઈ શકે. કેમ કે અત્યારે જોવા જઈએ તો જમીન છે એ ફૂલ પલળેલી છે, ભેજ પૂરેપૂરો છે, પૂરો ભેજ હોય ને એમાં પણ જો આ પ્રી મોન્સૂન એક્ટિવિટી સારી એવી થાય તો ત્યાં પછી આપણે વાવેતર થઈ શકતા હોય છે. એટલે ખાસ કરીને જે વાવાઝોડું અથવા તો પ્રી મોન્સૂન એક્ટિવિટી બંને પરિબળો એવા છે જેને કારણે નૈઋત્યના ચોમાસા પહેલા ગુજરાતની અંદર વાવણી થાય તેવી શક્યતાઓ છે. એટલે દરેક મિત્રોએ તૈયાર રહેવાનું, ખેતરો તૈયાર રાખવાના. ગમે ત્યારે વાવાઝોડું પણ બની શકે અને પ્રી મોન્સૂન એક્ટિવિટીને કારણે પણ વાવેતર થઈ શકે. નૈઋત્યનું ચોમાસું તો આપણે જે વેધર ટીવી પર રેગ્યુલર કાર્યક્રમ મૂકેલા છે એ મુજબ સમય કરતા 5, 7 કે 10 દિવસ લેટ થઈ શકે છે, પણ એ નૈઋત્યનું ચોમાસું આવે એ પહેલા પણ વાવણીના ચાન્સ છે. અને નૈઋત્યના ચોમાસા પહેલા પ્રી મોન્સૂન એક્ટિવિટી કે વાવાઝોડાના વરસાદને કારણે જે વિસ્તારોમાં વાવેતર થશે એ વાવેતર ઓરવેલી મગફળીની સાથોસાથ સારા એવા વાવેતરો ગણાશે ને એ વાવેતરો કરવા જોઈએ. જો મે મહિનાના છેલ્લા અઠવાડિયાની અંદર કોઈ વાવાઝોડું કે પ્રી મોન્સૂન એક્ટિવિટીના વરસાદો થાય અને જો આપણે વાવેતર કરવા લાયક જમીનો તૈયાર હોય તો વાવેતર કરવું પણ જોઈએ. એટલે ખાસ આ વિડીયોની અંદર દરેક મિત્રોને આપણે એ જ ભલામણ કરવાની છે કે 2025ની અંદર નૈઋત્યના ચોમાસા પહેલા પણ કદાચ વાવણી થઈ શકે છે, જેના માટે દરેક ખેડૂત ભાઈઓએ તૈયારી રાખવાની છે.